हाँ वजीर, आज बोलने का तो आज बकरी ईद का त्योहार है वजीर। माटे आज हमारे दिल्ली के दरबार में सभी मुगला को बुलाया जाए, ये मेरा हुक्म है। बुलाया जाए। याचे पर बोला सत्या मधुरा या वो राज दरबार या वो राज दरबार पर बोला सत्या मधुरा सब मरेगा। सलाम मरेगा। क्या बोला बापू बोला देना है। अरे हाँ मुगलाओ, आज बकरी ईद का त्योहार है। क्या बोलता है? हाँ माटे आज सलामती गांव सा तो होगा। अरे नफीस होगा बापू होगा। अरे हाँ सलामती, हाँ तो आज सब बैठकर हम नमाज पढ़ेंगे। हाँ और फिर हाँ महफिल किया जाए। हाँ महफिल किया जाए। ठीक किएगा। तो हाँ अरे अकबर, अरे वजीर, हाँ बोलिए बच्चा। आज सब बैठकर हम नमाज पढ़ेंगे। नमाज पढ़िए। नमाज पढ़िए। बैठो। बकरी ईद का दिन है। तो आज हम उनके दिल्ली के अंदर से नाचने वाले और गाने वाले को बुलाया जाए और महफिल किया जाए। गाने वाली सारे बोलो वो। हाँ तो गाने वाली को बुलाया जाए। बुलाए बुलाओ। बुलाइए या जे पर बुलाया जाने वाली आ बच्चा दिल्ली का दरबार या वो दिल्ली का दरबार पर बोला जाने वाली आ बच्चा આવવાની નથી. અને હા સહી ભાઈ યાર કોડી ગયો છે તો તલવારબાજી હો જાય. એ તો બરોબર છે. આ ગાનેવાલી આવીલી યાર કોડી ગયો છે. હા તાઈ જઈ કે
ફેણી તો રહી કે ફેણી તાઈયા હા લે કેમ થાય લેવા છે નાને વાળી વગર નહીં મજા જો હે બોલાવી તો પડશે તું જા જલ્દી પગ ધવડી લેતો અહીંયા હાટે બાકી જોવે ઈ જોવે બાપુને ગાલે વાળી સિવાય મજા ન આવે અને તું કાંક બોલતો રહીજે ગાન લઈ લી કરવાઈ તો આના ખ્યાલ નહીં ખબર આગળ હાલો વગર ગાને વાળી છે હવે છે તાજા મારવાનું છે કેમ બાપુનો ખાસ હુકમ છે કે તાજા લ્યો ગાને વાળી તો હવે વગાડેલા આપણે બોલો અહીંયા છે તમે માલિકો હું આમ અરે વજીર પહોંચું अरे वजीर मैंने सुना है હા अरे बीरबल હા महफिल अरे बीरबल हाँ तो आज बकरी ईद का दिन और शुक्रवार का दिन है हाँ तो एक महफिल किया जाए हाँ मूल बात ऊपर है मूल बात हाँ पीले पीले
સીતા રૂપ જોશે આ દિલ્હી ના દરબારમાં દિલ્હી ના દરબારમાં બેઠો લાલા રૂપ જોશે દિલ્હી નગર દરબારમાં આ દિલ્હી નગર દરબારમાં બેઠો વિસકી સારો કીધો છે અરે એક વાર નો પીયો તો મારા મોઢામાંથી ધીમે બોલ મોઢામાંથી થૂકના લોંડા ઉડે છે દેશી પી ગયો હશે લે કોથા લાઈ મારું ઇનામ દે હા હા अरे वजीर ओ वजीर मेरा हुक्म है और गाने वाले को ओ इनाम दिया जाए આને છે ને તો વાત આંગળો બજાય પેલા દેખાય તો ખરું ને પાછું એ વાત સુનો જે જોવે ને આ બધું આપે તને દેખાય તો ખરું પાછું હા બધું છે બધું પાછું તારું છે ને બધું એક જણા બહુ કડક છે બિયર બાર છે બિયર બાર એ મારું ઇનામ લાવો આપી દે ભાઈ કકડા ઠોકર આપી દે તો આપી દે હાલ જોવે બધું ફટાફટ આપી દે રાત જોવે છે ને કોઈ રાત જોતો આપી દે હાલ આપી દે આપણે આપવું અરે ભાઈ બાપુ તમને નહીં આપવાને વાત છે એલા ઇનામ લાવી ને આવવાનો કે તને કારોતરો કરશે ઇનામ દિયા જાય ઇનામ ઇનામ બીજા પાસે દેવાનું રાખો તો વધારે સારું ઇનામ દેજે ભાઈ જા हाँ जाओ तुम तुम्हारा हुक्म है બાપુને આપજો ને आओ એમ हाँ બાપુના હાથમાંથી ઘડિયાળ કાઢતા एक मुंजरो थी जाए ना आपकी હે एक मुंजरो ભાઈ પાછું हाँ मुंजरा करना मुंजरा में नहीं मालूम है પેલા મર ગયા હરખું હિન્દી बोलता ही बाबा हिंदी बोल ना बाबा हिंदी है हमारी पाए गए हमारा रंग में ऐसे ऐसे समझा एक मुंजरा थी जाए हाँ बाबू बापू है ने ये हाल डूबर में है मैं डूबर में ये डूबर में
એ અમુક કાકા બાપા ને પોયરો રે મુજરા રે મરવાને એ અમુક બાપા ને કોયરો રે મુજરા રે મરવાની 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 અમુક બાપા ને કોયરો રે મુજરા રે મરવાની બોલો મોઢામારી ફળી આપો ઇનામ આપણા બાપુના હાથમાં ઘડિયાળ છે ને હા ઈ લેતા જા એ જરા બાપુના ટાઈમ જોવા જોવે છે તો તારે ચશ્મા આપી દે ચશ્મા તો જાય ને તો મને બિલકુલ હુશે નહીં આમે તું આંધળો તો છો જ. હા બિલકુલ નહીં હુજે ઇનામ તો કા બાપુના હાથમાંથી ઘડિયાળ જો કા તારી ચશ્મા જો બે માંથી એક બાપુને જે દેવું હોય તે બાકી મારી ચશ્માની મળે લઈ જા બાપુ. આને એક કામ કર ચશ્મા આપી દે ચશ્માને ભાઈ સાંભળો સવારે લઈ જજો ભાઈ અત્યારે જ ગામથી જાય નહીં હું. બાપુને પૂછતો પરાઈને આવીશું ઘરેથી આ તો બાથી હા પેલા ચશ્મા દેન કા ઘડિયાળ દે આ તો લઈ લે ઓય સી ગલે હો हाँ बिरबल હા હા इनाम दिया जाए फटाफट मैंने बोला ना घड़ियाल मांगे घड़ियाल मेरे चश्मा तो नहीं आती हाँ बिरबल हाँ मैंने बोला ऐसा करो हाँ वो गाने वाले को इनाम दिया जाए ये मेरा हुक्म है भाई दे दो जाओ कोरे રાજા મારી કે ને કે બાપુન કે બરાબર. ડાબો ડાબો હમણાં एक मिनट હા એમ દેવી પડે ને કે બાપુન કીધું હોત તો પણ પછી ડાબો ડાબો આવજો બાય 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 ટાટા હોકે 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 હા મોટા अरे बंद करो कविराज हमारे दिल्ली के दरबार में ये कौन सा गाना गा रहे हो कौन सा गुणगान गा रहे हो तुम अरे वजीर सारा सैन्य लेकर अरे रत्ना को और सगुना को हाँ लूट लिया जाए और सब माल लूट कर हमारे दिल्ली में पेश किया जाए अरे है दिल्ली दरबार दिल्ली सम्राट का हुक्म है हुक्म लो पालन करता है जाओ मैंने बोला सगुना को रत्ना को लूट कर जल्दी दिल्ली में माल पेश किया जाए मेरा हुक्म है हाँ हुक्म नो पालन है अरे हूँ સાંગડી જેવી મિયા
હું છે એ ભાઈ આઈને રે જોઈ રાખડી ભોરા હાથી લે તારો બાપ જવા દે આખો રે કરી હાથ છૂટો બહુ છે દેખો એમ કરો આપણે આને કળથી કામ લેવાનું છે કળથી આ નગર ખાતર પીધેલ છે ઢોકા ભેગો હાવ ઉડાવી દે લયો ક્યાં જાશો ભાઈ અમને નો હોય ખા ઈના ઈ લે આ મારો બેટો એકલો કાપી આપણે શાર આ વાત છે ને જવાબ દેવું હે અરે તો તું એટલો બધો પાવર વાળો હોય આવી દો બાજવા મને ખાલી ભાઈ હે હાલ થઈ જાવ વાટી કઈ દો ભાઈ ભાગોની મારો દીકરો તો કયો ખાતર ભજેલ છે હે એ એકલા રહેવા દે એ ધોકા ભેગા હું રહી ગયા આપણે તો હવે જો ઈ તો આપણા મતદાન કરી કરજો અલે એ હાલો હવે જેને જે કરવું એ કરે બાદશાહના માણસો સગુણા બેનને વનપકડામાં લૂંટ્યા છે વડના નાયકાને વડના ઝાડવે બાંધ્યો છે અને રામદેવજી બાપા રંગમહેલમાં સૂતા હોય અને રામદેવજી બાપાને સપનું આવ્યું છે કે મારા બેન સગુણા વગડામાં લૂંટાણા હા માતાજી હું મારા રંગબેલની માલકોર સૂતો હતો માતાજી મને એવું સપનું આવું છે માતાજી કે બેન સગુણા રત્નો અને ભાણેજ વનવગડાની માલકોર લૂંટાવે છે માતાજી આવું મને સપનું આવ્યું છે માતાજી તો હું તમારી પાસે આજ્ઞા લેવા આવું છું માતાજી મને રજા આપો અરે બેટા સપના કોઈ દી સાચા ન હોય માટે બેન વાણિયો અને રત્ના રાયકા એ તમને યાદ કરતા છે માટે સપના સાચા ન હોય અરે માતાજી મને બેનની વારે જવાની રજા આપો માતાજી અરે બેટા રામદેવ તમારે હાથે મીંડોળ બાંધ્યો છે અંગે પીઠી છોડી છે માટે તમારે ન જોગાય અરે હા
અત્યારે માતાજીના કેવા વસનને માન દઈશ. તમારી બેન સગુણા રત્નો અને ભાણેજનો દેહ જન્મવો પડશે. માટે લાય મારા લીલુના ઘોડે પલાઈન માંડું અને મારી બેનની વાડી જાઓ. અરે પ્રભુ, આજ દિલ્હીના બાદશાહે એમ કહેવાય છે કે જગતની અંદર મને કેદ કર્યો છે, તો મારી વાત કરજો મારા રામ, મારી વાત કરજો. સગુણા બેને વનવગડામાં વખડા ગળ્યા છે અને બેન સગુણા રામદેવજી બાપાને પોકાર કરે છે, વિલાપ કરે છે, પણ બેન સગુણા શું કહે છે? ખાટલી અરજ ન હોય ભાઈ, હાલ કેતા હાલી નીકળે, આટલી વાત ન જોડાવે ભાઈ, કારણ કે હમણાં સૂર્યનારાયણ છે, અધૂરી જન લોકો મને જોશે અને કહે છે આ કોણ? અરે આ તો રામદેવ ને બેન સગુણ આજે લાજ મારી ગઈ, પણ આજે લાજ સારી લૂંટાય છે ભાઈ, લાજ સારી લૂંટાય છે.
નથી ભાઈ, હા બેન પણ એક પણ વસ્ત્ર નથી ભાઈ. સવારે પડતા આ દૂરી જન લોકો મને જોશે ભાઈ. અરે નહીં રીના, અરે ભાઈ તું 5 વર્ષના બાળકને પિયરમાં પોગાડજે. હું મારો અરે આવું ન બોલ મારી બેન, આવું ના બોલ. ભાઈ જરૂર વારી આવશે, વિશ્વાસ રાખ બેન, ભાઈ જરૂર વારી આવશે. ભાઈ દીકરા બોલું રે મારા પ્રાર્થના રે. અને મારવા પોતાનો પ્રાણ દીધા મારા. ભાઈ દીકરા બોલું રે મારા પ્રાર્થના. મોટે પાડવા આજ પોતાનો દે હરીરા આજ બખડાના ઘોડો મારા કેનડી રે. અને અમે રબેલી પાણીના. આજ બખડાના ઘોડો મારા કેનડી રે. ભાઈ તને ઉભો રે મારા. અરે ભાઈ મારે આવવાનું વિરા તો કેટલા ઉભા રહેજો બહુ ભાવ. કારણ કે આ દિલ્હીના નરાધમ લૂંટારાએ આજે તારી બેન માટે અંગના ઘરેના તો શું વસ્ત્રો પણ નથી રહેવા દીધા ભાઈ. માટે તમે એટલે ઉભા રહ્યો, હું કહું તમે સાંભળો. એટલે ઉભો રે મારા ભાગવા. આગ ઉપર નથી વસાયા રે. એટલે ઉભો રે મારા ભાગવા. એટલે ઉભાયા તારા માગો. ઘરે ભાઈ ગયો સોકાશો. આંખમાં કેની વાંસળી. ઘરે ભાઈ ગયો સાસુ મને મારા બેના. કેટલો ફૂટો તારો માં. સાસુ રે બોલો ને મારા બેના. ઉભો રે વીરા મારો પાણી. શું કહો છો મારા બેન? ન હોય મારી બેન. ત્યારે ન બોલો મારા બેના. જૂઠું બોલે નીકળશે તો
જોઈએ બેન માય અંગના ગરેરા વીરા મારા દુનિયા કહો છો મારી બેન જતર બેબી વાલા વીરા મારા માય અંગના ગરેરા વીરા મારા દુનિયા એવા દિલીના કરો હે ઓદાવંતિયા શું કહો છો મારા બેન યુટામને લચવત યાદ વીરા મારા એવા દિલીના કરો હે ઓદાવંતિયા એવા રતનારાય કને બાંધો જાળ મારી બેન મારે થયો છે બેભાન વીરા મારા મારે રતનારાય કને બાંધો જાળ અરે ના મારી બેન શા માટે આવું હૃદય કરો છો મારા બેન અરે હા મારા બેન એવો તો કોણ છે મારી બેન કે તારા વસ્ત્ર પર હરી લીધા કહો મારી બેન અરે ભાઈ દિલ્હીના બાદશાહના હુકમથી એના વજીરોએ આજે કાળો કેર કર્યો છે ભાઈ હું અને ભાઈ રત્નો રાયકો 5 વર્ષનો ભાડે આવતા હતા વીરા વજીરોએ દરદાદીના તો લૂંટી લીધા ભાઈ છતાંય બાદશાહની તિજોરી ન ભરાણી તારી બેનના વસ્ત્રો પણ એરી લીધા ના મારી બેન શા માટે આવું હૃદય કરો છો મારા બેન અરે હા રત્ના અરે હા રત્ના બેન સુગુણા અને ભાણેજ અને હા મારી બેન તમે કોકરાની ઘટના ફક્ત કોઈ શાંતા થઈ જાઓ લૂંટેલો માલ હમણાં જ પાછો લઈ તમને સુપ્રત કરું છું મારા બેન શા માટે આવું હૃદય કરો છો અરે નહીં નહીં ભાઈ અંગે પીઠી છોડેલી છે હાથે મીંઢોળ બાંધેલો છે એમ ક્યાંય ન જવાય ભાઈ અરે નહીં મારી બેન હમણાં જ હું તમારી પાસે આવું છું બહુ સારું વીરા એ આખો હાકો રતન ભાઈ સાંડા બુગડા ભાગે અરે હા અત્યારે રાજધાનીના દરબારમાં પહોંચો બાદશાહની શિક્ષા કરો તો લાય મારા લીલના ઘોડે પલાટ મારો આજ ભલો રે લીલો માર
અહીંયા સૂટાની પણ વ્યવસ્થા કરેલી છે ભાઈ જેને સૂટા જોતા હોય ત્યાં ખાવા લઈ જજો અને આપણી સમક્ષ અલખના નામની જોડી લઈ આવે છે બહેનોમાં બહેનો જશે ભાઈઓમાં ભાઈઓ જશે તો જે ભગવાને આપ્યું એ ફૂલની તો ફૂલની પાંખડી જોડીની અંદર નાખજો વાલા અરે ના આજ ઘરે પાલે રે તને મારી યારે બેગલું વાદશાની પાસ ઘરે પાલે રે તને મારી યારે બેગલું વાદશાની પાસ પાલે રે તું બધાને મારી તેના બાદશાહને સંદેશો કોણ આપશે લાય માટે એકને જીવતો જવા દો અરે જય સેનાપતિ તારા બાદશાહને કહી દેજે બાવન ગોર ઓલિયાની કરામત જોઈ હોય તો રણુજાના રામ પાસે છે જા અરે બાપુ ગજબ થઈ ગયો એક ભાલે તણીને વિધિ નાખ્યા ગજબ થઈ ગયો अरे वजीर क्या बात कर रहे हो वजीर હા બાપુ अरे वजीर तुम माल लेके आ गया માત કે क्या बात करो बापू તણને વિધિ નાખ્યા એક ભાલે अरे बिरबर શું વાત કરો છો એક ભાલે હા બાપુ अरे बिरबर माल लूट के नहीं आया એ આયા अरे बिरबर ए रामदेव को मुझे देखना है તો રામદેવ મારે પીછે પીછે આવે જ છે अरे शाबाश शाबाश એ બાદશાહ अरे वजीर कौन है ઓ वो कौन है ઓ રામદેવ પોતે ओ रामदेव ओ मैंने तो नाम बढ़िया बढ़िया सुना था ओ बिरबर वजीर अही छोटा सा रामदेव हाय रामदेव जो पेला माल लेवा आयो ने तो बादशाह पाव पड़ी जा પછી માલ આપી દઉં અરે બાદશાહ એ કપડાની જાન મિલકત મોટી બાદશાહ એની તું મહેફિલ બનાવી રહ્યો છો કાર છે તારી જેવા હરામખોરોને અરે રામદેવ ફૂકે ઉડાડું ડુંગરા અભિમાન છે મારું હાય ફૂકે ઉડાડું ડુંગરા અભિમાન છે મારું તારી જેવા નંબર ન તો મારા હે બાદશાહ કાન ખોલી સાંભળીને બાદશાહ જ્યારે કોઈનો કાળ નજીક હોય જ્યારે કોઈનું પણ મૃત્યુ નજીક હોય ત્યારે જ આવા માર્ગની અંદર આવે છે બાદશાહ આજ તારો કાળ મને નજીક દેખાય છે બાદશાહ અરે રામદેવ પાટું મારું પહાડ ને ધરતી ધમધમ થાય છે અરે રામદેવ પાટું મારું પહાડ ને ધરતી ધમધમ થાય છે તારી જવાને તો મારી પાવણી પગડી હે બાદશાહ જેવા સૂર્ય ઉગતા હોય છે એવા સૂર્ય કોઈથી ઝાંખા ન હોય બાદશાહ તારી જવાન નમાલાને આવી ધરતી માથે ધરબી દેવા પડે છે બાદશાહ અરે રામદેવ સૂર્ય સામે ધૂળું ને સૂર્ય ઝાંખો થતો નથી હાય સૂર્ય સામે ધૂળું ને સૂર્ય ઝાંખો થતો નથી તારી જેવા નમાલાથી આ બાદશાહ હે બાદશાહ વાડ વાંકો થતો નથી પાટું મારું કતાળમાં હું ધરણી તો જાઉં છું તારી જેવા હરામખોરોને આ ધરતી માથે ધરબી દેવા પડે બાદશાહ અરે રામદેવ આ તલવાર મારી સગે રુધિર તારું શાખવા આજ શમશેર મારી સગે રુધિર તારું શાખવા હજી કહું છું વયો તારા બાપુનું નામ રાખ હે બાદશાહ તો ક્યાં થઈ જા અરે તૈયાર થઈ જા અય બિરબલ અરે વજીર રામદેવ के साथ युद्ध करो હે સેનાપતિ જો તારે પણ જીવતું રહ્યો હોય તો ચાલો જા જરૂર જીવતો જવા દે તો તૈયાર થઈ જાઓ હે સેનાપતિ
બસાવી લે ઉરો અરે ઉરો મને બસા હે બાદશાહ હે બાદશાહ પૂરબ મારી જીભની મારે દેન છે બાદશાહ જા એ ખાતર તને જીવ તો જવા દઉં છું જા આજ દિલ્હીના શોક મારે દેવર સાવશું રે આજે એટલો ગુનો મારો માફ કરો કારણ કે આજ દિલ્હીના સમ્રાટે કોઈ દિવસ આજે કોઈના શરણે નમ્યો નથી માટે આજે કોઈ તમે સાધારણ નહીં કોઈ દેવ કરો છો માટે આજે મારો એક ગુનો માફ કરો હવે પછી આવી ભૂલ નહીં કરું અરે બાદશાહ તમે માફ કરું છો હોય પછી આવો અત્યાચાર કરવામાં આવે તો એનું પરિણામ આવશે બાદશાહ